માંગણીઓને લઈ અને આંદોલન વધુ તેજ બન્યું છે। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો વિશાળ ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ધાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રવાના થયા હતા। ખેડૂત આગેવાન પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના નેતાઓ પણ રેલીમાં જોડાયા। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આ ઉપરાંત ખેડૂતોની અન્ય પડતર માંગણીઓનો પણ ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અદાણી કંપની અમારી આરે એવો અત્યાચાર કરે છે કે એક પણ રૂપિયાનું વળતર આપ્યું નથી અને અમને પૂછ્યા વગર કામ કરવા માંડે છે। હમણાં જ એક બનાવ એવો બન્યો વડોદરાના ભાવપુર ગામે કે એક થાંભલો પડવાથી 3 શ્રમિકોના મોત થયા। અમારા ખેતરમાં જો થાંભલો આવે અને અમારા ખેડૂતો બેની દીકરીઓ મજૂરો કામ કરતા હોય એની માથે થાંભલો પડીને એનું મોત નીપજે તો એનું જવાબદાર કોણ? તો એક સાથે 150 ટ્રેક્ટર 150 થી પોણા 200 ટ્રેક્ટર સાથે ગાંધીનગર જવા માટે નીકળ્યા છીએ વીજ થાંભલાના પ્રશ્નને લઈને। અને 150 થી પોણા 200 મોરબીથી અને હળવદથી અને સુરેન્દ્રનગરથી બધા થઈને 400 થી 500 ટ્રેક્ટર જોડાશે અને બાકીના મહેસાણા તરફથી આવવાના છે। ટોટલ 1111 ટ્રેક્ટરનું આયોજન કરેલું છે। કાલે ગાંધીનગરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, સુરેન્દ્રનગરના દ્રશ્યો, ઠેર ઠેર ખેડૂતો ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર જવા રવાના થયા છે।